શ્રી કૃષ્ણ। તો બધા સાતમ આઠમે ગામડે જવાનું શરૂ થઈ ગયા છે અને બધા શોપિંગ કરવા માંડ્યા છે। તો અમે પણ વિચારી રહ્યા છીએ કે આજે જઈને શોપિંગ કરી લઈએ। શું અમે ખરીદી કરવાના છીએ તમને આગળ જઈને બ્લોગમાં બતાવશું। આવે રે મારી મમ્મી, શું કરતા હતા તમે? જય શ્રી કૃષ્ણ, જય માતાજી। હા, તો અમે જઈ રહ્યા છીએ હવે। देखो थैलो लटकाई लीधो छे, मैं कई નથી લટકાવ્યું। આપણે એમને એમ હાલવાનું, આપણે આપણા હાથ લટકાઈને હાલવાનું છે। સાતમની ખરીદી કરવી પડે ને, એટલે હાલો મારા ભેગા સાતમની ખરીદી કરવા। 3 એક્કા કાઢવા। સૌથી પહેલા હું ને મમ્મી આવી ગયા બ્રહ્માણી જ્વેલર્સમાં। મમ્મીને તો બહુ ઉતાવળ હતી એટલે અંદર જઈને બેસી ગયા ને હું પાછો કેમેરો લઈને આવી। જો મને થોડી જોઈ લો અરીસામાં। હા, આ હું છું અને આ બ્રહ્માણી જ્વેલર્સ એટલે દર વખતે અમે સોનું દાગીનું કંઈ પણ ખરીદવું હોય એટલે અમે આ જ દુકાનમાં આવીએ છીએ, કારણ કે આમનો જે માલ હોય છે ને, માલ એ જોરદાર હોય છે। અમે સૌથી પહેલાં છે ને મારા માટે ઇયરિંગ લીધી, જે બુટ્ટી હોય એ કાનની એ લીધી અને તે પણ માંડ ચૂઝ કરી હતી। અને તમે મને જરૂર બતાવજો કે આ બધામાંથી તમારી પસંદ કઈ છે। જો આ મેં પસંદ કરી હતી, મને આ બહુ ગમી કાનમાં પહેરવા માટે, તો મેં આ લઈ લીધી। સાતમ આઠમે પહેરીશું અને મમ્મી માટે આમાંથી કંઈ પસંદ કરીશું। તમને કયું ગમે છે કમેન્ટમાં બતાવજો। કાનમાં બુટ્ટી પહેરવાની પ્રોસેસ ચાલુ થઈ ગયું। મારા એક્સપ્રેશનથી અને અવાજથી તમને લાગતું હશે કે મને દુખાય છે, દર્દ થાય છે, પણ એવું કંઈ નથી, મને જરા પણ નહીં દુખાયું। આ તમે હવે બીજા કાનમાં પહેરાવે ને ત્યારે જોજો। પહેલાં કાનમાં આપણને પહેરાવે ને એટલે એવું લાગે। મારે આ જે છે ને બુટ્ટી એ કાઢે 8 વર્ષ થયા હતા, એના બાદ મેં આ નવી બુટ્ટી ખરીદી છે 8 વર્ષ પછી। તેવું લાગે કે ભાઈ હા આને દુખાતું હશે, પણ ના, જરા પણ નહીં દુખાયું। આરામથી પ્રોસેસ થઈ, કાનમાં બુટ્ટી પહેરાવવામાં આવી। આમાં ગુજરાતીઓમાં છે ને ભાઈ ઇયરિંગ વિયરિંગ ના કે બુટ્ટી જ કે હવે પાછું લાગી રહ્યું છે કે મને દુખાય છે, પણ આ વખતે થોડું દુખાણું હતું, જૂઠું નહીં બોલું। આ વખતે કતિક જેટલું દુખાણું, કારણ કે 8 વર્ષ પછી પહેરો તો થોડું જે છિદ્ર હોય એ બુરાઈ પણ જાય, તો બસ તાણ એ થયું હતું, પણ આરામથી પહેરાઈ દેવામાં આવી। અને આ મેં નથી ખરીદી, આ ખાલી મેં ચેક કરી કે મારા ઉપર લાગે કેવી છે, પણ મને લાગ્યું કે આ મારા ઉપર નથી સારી લાગતી। તમે જ કમેન્ટમાં બતાવો સારી લાગતી હતી કે નહીં। હવે બીજા કાનમાં હું ચેક કરી રહી છું કે ઓલી બીજી જે મારી પસંદની બુટ્ટી છે એ મારા ઉપર જચે છે કે નહીં। ચલો તમે જ મને કમેન્ટમાં બતાવશો આગળ જઈને જચે છે કે નહીં, મારી ચોઈસ સારી છે કે નહીં, જરૂર બતાવજો। જોર્ડન આ મારી પસંદ છે અને આ મારી મમ્મીની પસંદ। જે રાઉન્ડ છે એ મારી પસંદ છે, પણ જે બીજી છે ને એ મારી મમ્મીની પસંદ છે। કમેન્ટમાં જરૂર બતાવો કે તમને કેવું લાગ્યું। હવે મારું કામ તો પૈતું, પણ હું હવે રહી ગઈ તો મારી મમ્મી કેમની પાછી રહી જાય। તો મારી મમ્મી માટે મેં જે દાણો ચૂઝ કર્યા હતા, દાણા એ આ છે। આ દાણા અમે પસંદ કર્યા હતા મમ્મી માટે। તમને કયા ગમ્યા હતા તમે કમેન્ટમાં જરૂર બતાવજો। તો મારી મમ્મી માટે પણ લગાવવાનું ચાલુ કર્યું ભાઈએ, અને તમે છેલ્લે બતાવજો કે મારી મમ્મી ઉપર આ જચી રહ્યા છે કે નહીં, તમને ખબર પડશે કેવું લાગી રહ્યું છે। એકદમ આ પ્રોસેસ પણ એકદમ સ્મૂધ સિમ્પલ ગઈ, જરા પણ મારી મમ્મીને એક કાનમાં તો નહીં દુખાણું, પણ આ બીજો કાન આવતા જ મમ્મીની બૂમો ચાલુ થઈ, કેમ કે આ મમ્મીના જે છિદ્ર હતું ને એ બુરાઈ ગયું હતું। જમણા કાનમાં કંઈ પ્રોબ્લેમ નથી, એ સિમ્પલી ગયું, પણ મમ્મીનું ડાબું છિદ્ર હતું એટલે એ બુરાઈ ગયું હતું, એટલે એમાં દાણો નાખવામાં થોડી દાણો નાખી આપવામાં આવ્યો। અમારી સાતમ આઠમ તો જોરદાર જવાની છે હો ભાઈ। તમારી જરૂર કમેન્ટ સેક્શનમાં બતાવજો કે તૈયારી કેવી ચાલી રહી છે, અને મારી મમ્મી જે રીતે એક્સપ્રેશન આપી રહી છે એ રીતે લાગી રહ્યું હશે કે બહુ જ દર્દ થઈ રહ્યું છે। વાત સાચી છે, તે થોડો મારી મમ્મીનો કાન પણ સોજાઈ ગયો છે, પણ કંઈ સારું લાગવું હોય ને તો એના માટે થોડું દર્દ પણ શરૂ કરવું પડે હો મારા વાલા। તો હવે જોજો છેલ્લું લુક મારી મમ્મીનું કે મારી મમ્મી ઉપર આ દાણા કેવા લાગી રહ્યા છે। મને તો બહુ જ ગમ્યા હતા। મને તો મારી મમ્મીને આ પહેરાઈને બહુ જ સુખદ અનુભવ થયો। તમે મને જરૂર બતાવજો કે મારી મમ્મી સારી લાગી રહી છે કે નહીં। તમે જરૂર સારી કમેન્ટો કરજો હો, મારી મમ્મીને જરાય દુઃખ થવું ના જોઈએ। જો હવે આ મારા ઇયરિંગ્સ જે મેં ચૂઝ કર્યા હતા, આ અમે ખરીદ્યા, મારા મમ્મીના દાણા ખરીદ્યા, અને અમે મારો પોટલો લઈને હાલતા થઈ ગયા હતા ઘર માટે। અગર તમે નરોડા હરિદર્શન 4 રસ્તાથી બિલોંગ કરો છો તો બ્રહ્માણી જ્વેલર્સની મુલાકાત લેવાનું જરાય પણ ના ભૂલતા। અગર તમારે ઘરમાં કંઈ વસાવું છે, સોનું ચાંદી રૂપું સોનું કંઈ પણ, એટલે કે નેકલેસથી લઈને રિંગ સુધી તમે કંઈ પણ ખરીદવા માંગો છો, એકવાર બ્રહ્માણી જ્વેલર્સ ટ્રાય જરૂર કરજો।
અમે બ્રહ્માણી જ્વેલર્સના રેગ્યુલર કસ્ટમર છીએ. તમને પસંદ આવશે તો તમે પણ જરૂરથી બની જશો. ચલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.